ઓમ નમોસ્તુ 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 નમોલોએ શૌત્રિકાળવર્તી અર્હંતાણમ નમોલોએ શૌત્રિકાળવર્તી સિદ્ધાણમ નમોલોએ શૌત્રિકાળવર્તી આહિર્યાણમ નમોલોએ શૌત્રિકાળવર્તી ઉવજ્જાયાણમ નમોલોએ શૌત્રિકાળવર્તી શવશાહણમ ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिना कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम नमः समयसाराय स्वानुभूत्या चकाशते चिस्वभावाय भावाय सर्वभावांतरच्छिदे एगो में शासदो अपाज्ञान दर्शन लखणो शेषा में बाहिरा भावा सभी संयोग लखणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझथी बाह्य छे हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शनमय करे कहीं अन्य ते मारू जरी परमाणु मात्र नहीं अरे जे जानतो अरहंत ने गुणद्रव्य ने पर्यायपणे ते जीव जाने आत्म ने तशु मोह पामे लई करे नहीं अप्रमत के प्रमत नहीं जे एक ज्ञायक भाव छे ए रीत शुद्ध कथाए ने जे ज्ञात ते तो तेज छे जेम नेत्र तेमज ज्ञान नहीं कारक नहीं वेद करे जाने जे कर्मोदय निर्जरा बंध तेमज मोक्ष ने ध्रुवचल ने अनुपम गति पामेल सर्वेशित ने वंदिका हूँ श्रुत केवड़ी कथिता समित्रा पूत स्थाप निजने मोक्ष पंथे द्या अनुभव तेह ने तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय। ओम श्री नमः शिदेव्य नमः शिदेव्य नमः शिदेव्य। अपनी चर्चा सिद्धांतों सरवाणी आदरणीय पूज्य लालचंद भाईना सिद्धांतों सरवाणी 100 बोल है तेना ऊपर चाली रही है। आमा जे बोल आवे छे ए बधा बोलो आगमना सारभूत अध्यात्म थी रचायेला बोलो छे। आखी मूल अध्यात्मनी चर्चा आ 100 बोलमां भरेली छे। एटले જ્યારે પણ આપણે આ સાંભળવા બેસીએ કે આ વાંચીએ ત્યારે આપણે એક વિચારપૂર્વક નિર્ણય કરીને જ ખરેખર આ સાંભળવું જોઈએ કે આમાં બધી ટોચની અધ્યાત્મની ચર્ચા આવશે, કારણ કે આગમના સારભૂત અધ્યાત્મ છે, આગમમાંથી જ કાઢેલું અધ્યાત્મ છે આગમ। હા, હવે આવ્યો અવાજ? હવે આવે છે? આજે અત્યારે ક્લિયર છે કે નહીં? હવે હલો, હવે આવે છે ક્લિયર? બરાબર છે? એટલે આખી અધ્યાત્મની આખી ચર્ચાઓ છે, એટલે એને ખરેખર એ રીતે જ સમજવાનો જ્યારે પ્રયત્ન કરવામાં આવે તો જ ખરેખર આ બોલ આપણને અંતરમાં બેસે એવી આ ચર્ચાઓ છે। દ્રવ્યાનુયોગ અતિ સૂક્ષ્મ અને ગંભીર હોય છે। શ્રીમદ રાજચંદ્રજી લખી ગયા છે કે દ્રવ્યાનુયોગ અતિ સૂક્ષ્મ અને ગંભીર છે, ખરેખર તો તેમાં પ્રવેશ સમ્યક દ્રષ્ટિનો જ થઈ શકે છે। છતાં પણ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે આપણને આ ખરેખર ખૂબ સરળ પૂજ્ય ગુરુદેવશ્રીએ આ જૈન જગતનું અધ્યાત્મ કરી દીધું, અને એના ઉપર આ લાલચંદભાઈએ જે સ્પષ્ટતા કરી, એટલે એમાંથી આખું માખણ કાઢીને આપણને આપ્યું એવું આ અધ્યાત્મ, એવા આ બોલો બધા આધ્યાત્મિક બોલો છે। અને
એ રીતે એને સમજવાથી, એ રીતે એનો પ્રયાસ કરવાથી, પ્રયોગ કરવાથી જ ખરેખર આ સંબંધીનો નિર્ણય થાય છે. અને એવા નિર્ણયવાળું જ્ઞાન છે એ પોતાનો શુદ્ધાત્મા કેવો છે, એવી નિર્ણયવાળી જ્ઞાનપૂર્વકની દૃષ્ટિ છે, એ પોતાનો ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ કેવો છે, જાણનાર તત્વ કેવું છે એને ઓળખી શકે છે, એમાં અહમ કરી શકે છે અને એની રુચિની દ્રઢતા કરી અને આ જ મારું શાશ્વત જીવ તત્વ છે એમ એને ખ્યાલમાં આવી શકે છે. એવી કોઈ ચર્ચા આપણી આમાં ચાલતી હતી. ચોથા બોલ ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. 4 નંબરનો બોલ જે છે એમાં એવી ચર્ચા આવેલી કે પરિણામ મારા કર્યા વિના થયા કરે છે અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે. આ ચર્ચા આપણે કરી રહ્યા હતા અને એ ચર્ચામાં આખું કેવી રીતે પરિણામની સ્થિતિ છે એની ચર્ચા આમાં આવેલી છે. એક વસ્તુ આ બોલ ચાલતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવા જેવી છે કે આમાં આ લાલચંદભાઈના જે બોલો આવે છે એમાં કોઈ દ્રવ્યનો પણ બોલ આવે, કોઈ પર્યાયનો પણ બોલ આવે અને કોઈ દ્રવ્ય પર્યાયને જોડતો બોલ પણ આવે. એટલે આપણે એ રીતે એનો વિચાર કરવો. દ્રવ્યમાં પર્યાય નથી એ 100% સત્ય વાત છે. ત્રિકાળી દ્રવ્ય કોઈ પણ પ્રકારના ઉત્પાદ્ય વગરનું છે, એ જ ખરેખર વસ્તુ માત્ર છે, એ જ દૃષ્ટિનો વિષય છે, એ વાસ્તવિકતા છે. અને જ્યારે કોઈ પર્યાયની ચર્ચા કરવામાં આવે ત્યારે પર્યાય એનો અનુભવ કેવી રીતે કરે છે, એમાં અહમ કેવી રીતે કરે છે એની આખી વિધિ બતાવવામાં આવતી હોય છે. એટલે બેય પડખા બેય જગ્યાએ યથાર્થ છે. જ્યારે જે વિષય જે રીતે ચાલતો હોય તે રીતે તે વિષયને જો સમજણ જીવ કરે તો જ એને ખરેખર આ જૈન દર્શનનું અધ્યાત્મ છે એ એના જ્ઞાન શ્રદ્ધાનમાં યથાર્થ રૂપે બેસી જાય છે. એવી કોઈ ચર્ચા આપણી આ 4 નંબરના બોલ ઉપર ચાલતી હતી કે પરિણામ મારા કર્યા વિના થયા કરે છે. એટલે કે કોઈ પણ પરિણામનો કરતા હું નથી. શાશ્વત અકર્તા સ્વભાવી ભગવાન આત્મા છે. પરિણામ મારા કર્યા વિના થયા કરે છે એનો અર્થ જ એમ છે કે પરિણામ ઉપર મારો કોઈ અધિકાર નથી. પરિણામ ઉપર અધિકાર નથી એટલે પરિણામનો હું કરતા નથી. પરિણામનો હું કરતા નથી એટલે પરિણામ સત છે. પરિણામ સત છે એટલે પરિણામ નિરપેક્ષ છે. પરિણામ નિરપેક્ષ છે એટલે પરિણામ સટકારકથી થાય છે. પરિણામ સટકારકથી થાય છે એટલે એની યોગ્યતાઓ એવી પડેલી છે. એટલે આખી પર્યાય દૃષ્ટિ છોડાવવા માટે આ બોલ લખવામાં આવ્યો છે કે પરિણામ મારા કર્યા વિના થયા કરે છે. મારા કર્યા વિના એટલે હું એનો કરનાર નથી. પરિણામના સતપણાથી પ્રત્યેક સમયે ઉત્પાદ્ય શુદ્ધ કે અશુદ્ધ પરિણામ થયા જ કરે છે. હું તો માત્ર જાણનાર છું. હું કરતા નથી એટલે અકર્તા છું. એ કર્તાની નાસ્તિપૂર્વક અકર્તા કહેવામાં આવે છે. કરતા નથી એ અપેક્ષાએ દ્રવ્યને અકર્તા કહેવામાં આવે છે. ખરેખર તો દ્રવ્ય જાણનાર છે. કોઈનો નિષેધ કરવો હોય કર્તાપણાનો ત્યારે એમ કે પરિણામ મારા કર્યા વિના થયા કરે છે એટલે હું અકર્તા છું. એ પરિણામના નિષેધવાચક, કર્તાના નિષેધવાચક અકર્તાપણું છે. સ્વરૂપ જાણનાર છે. નાયક ભાવ જાણનાર તત્વ છે. અનાદિ અનંત જાણનાર તત્વ છે. અકર્તાપણું કહેતા પણ જાણનાર જ સિદ્ધ થાય છે. અકર્તાપણું પર્યાયના કરવાપણાની નાસ્તિથી કથન આવે છે. એ નાસ્તિ પરક અસ્તિ છે એવું મારું સ્વરૂપ નથી. હું તો અસ્તિ ને હું જાણનાર તત્વ છું. માત્ર જાણનાર તત્વ, માત્ર જાણનાર તત્વ, માત્ર જાણનાર તત્વ. કોઈ પરિણામનો કરનાર નથી માટે હું અકર્તા છું એવું અકર્તાનું સ્વરૂપ નથી. પરિણામનો કરતા નથી, પરિણામ મારા કર્યા વિના થયા કરે છે એટલે હું અકર્તા છું. તો કે એવી પરિણામની નાસ્તિ વાળું પણ અકર્તા પણ હું એવો મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ માત્ર જાણનાર છે, માત્ર જાણનાર છે, માત્ર જાણનાર છે, માત્ર જાણનાર છે. જાણવું એ મારો સ્વભાવ છે. ન કરવું કે કરવું
એ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો, માત્ર જાણવું સ્વભાવ છે. એ બોલ બીજો બોલ છે, આમાં બીજા બોલમાં એમ આવ્યું છે કે પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે. પરિણામનો કરતા તો નથી, પરિણામને જાણવા પણ હું જાતો નથી. જો હું પરિણામને જાણવા જાઉં તો ખરેખર મારે મારા જ્ઞાનને મારા આત્મામાંથી ચ્યુત થવું પડે, તો પરિણામને હું જાણવા જઈ શકું. પરિણામ જણાઈ જાય એ જુદો વિષય. એટલે પરિણામ મારા જાણ્યા વિના જણાયા જ કરે છે, જાણ્યા વિના જણાયા કરે છે, જાણ્યા વિના જણાયા કરે છે. એ જણાયા કરે એ એનું પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. હું જાણવા જતો નથી ત્યાં. એટલે કે હું તો જાણનાર છું, હું તો જાણનાર તત્વ છું, હું તો બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુ છું, હું તો માત્ર જાણનાર તત્વ, માત્ર જાણનાર તત્વ, માત્ર જાણનાર તત્વ છું. એટલે પરિણામ મારા કર્યા વિના થયા કરે છે અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે. નથી હું પરિણામનો કરતા કે નથી ખરેખર હું પરિણામનો જ્ઞાતા. મારું જ્ઞાતા પણ હું મારામાંથી છૂટે તો પરિણામનો જ્ઞાતા હું હોઉં. પરિણામ મને જણાયા જ કરે છે, પરિણામ મારા કર્યા વિના થયા જ કરે છે. તો મારે એને કરવા કે ન કરવા, મારે એને જાણવા કે ન જાણવા, એ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. હું જાણનાર તત્વ છું બસ. પરિણામ સાથે સંબંધ જ થતો નથી ત્રિકાળી દ્રવ્યને. પરિણામ થયા કરે છે. એ કેવી રીતે થયા કરે છે? મારા કર્યા વિના થયા કરે છે પરિણામ. એ પરિણામનું સતપણું છે. અને પરિણામ જાણ્યા વિના કેવી રીતે જણાય છે કે હું જાણવા નથી જાતો. એની મેળે પરિણામ તો મારી સ્વચ્છતામાં ઝેડીકા કરે છે, મારા જ્ઞાનમાં એનું જ્ઞેયત્વ પ્રદર્શિત કર્યા કરે છે. હું તો માત્ર જાણનાર છું, હું તો માત્ર જાણનાર છું, હું તો માત્ર જાણનાર છું. નથી કરવા સાથે સંબંધ, નથી પરિણામને જાણવા સાથે સંબંધ. નથી પરિણામનો કરતા થાય છે એવો જ્ઞાતા નથી, અને પરિણામને જાણતો નથી એવોય જ્ઞાતા નથી. જ્ઞાતા તો જાણનાર તત્વ છે. એ બે વાત નાસ્તિથી અસ્તિ બતાવવાની છે. અસ્તિ તત્વ તો અસ્તિ તત્વ છે, માત્ર અસ્તિ તત્વ, જાણનાર તત્વ, જ્ઞાયક તત્વ, ભૂતાર્થ તત્વ, શુદ્ધ તત્વ, અરૂપી તત્વ, એકરૂપ તત્વ, અખંડ તત્વ, અવિનાશી તત્વ છે. કોઈ પણ પરિણામનો કરતા નથી માટે આત્મા કરતા છે. કોઈ પણ પરિણામને જાણતો નથી માટે આત્મા જાણનાર છે. કે બિલકુલ પરિણામની સાપેક્ષતા કે પરિણામના અભાવની અપેક્ષા ત્રિકાળી દ્રવ્યને બિલકુલ લાગુ પડતી નથી. એ પોતે સ્વયં જાણનાર તત્વ છે, પોતે પોતાથી સ્વયં જાણનાર તત્વ છે. કોઈનો કરનાર નથી માટે અકર્તા છે એમ નથી, કોઈનો જાણનાર નથી માટે ખરેખર જાણનાર છે એમ નથી. એવું આ બોલમાં રહસ્ય ભરેલું છે. પરિણામ મારા કર્યા વિના થયા કરે છે અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે. એટલે કે હું તો માત્ર જાણનાર તત્વ છું. પરિણામ મારે જાણ્યા વિના જણાયા કરે તો પણ મને કાંઈ તકલીફ નથી, અને પરિણામ ખરેખર હું જાણવા ન જાઉં અને મને કોઈ ન જણાય તો પણ હું તો જાણનાર તરીકે રહું છું. પણ એ તો એનું અસ્તિત્વ પ્રદર્શિત કર્યા જ કરે છે, એ જણાયા જ કરે છે. પણ હું પરિણામને જાણવા જતો નથી, કારણ કે પરિણામને જાણવા જાઉં તો મારા સ્વભાવમાંથી હું ચ્યુત થઈ જાઉં છું. માટે હું પરિણામને મારા કર્યા વિના થયા કરે છે એટલે કરતો નથી, અને હું પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે એટલે એને ખરેખર હું જાણતો જ નથી. કારણ કે હું મારા સ્વભાવને જાણવામાંથી બહાર જ નથી નીકળતો, એટલે ખરેખર હું કોઈ પરિણામને ખરેખર જાણવા માટે જતો જ નથી. અને સ્વયં સંચાલિત વ્યવસ્થા છે કે પરિણામ જણાયા કરે છે. આવું આ 4 નંબરના બોલમાં કહેવા માગે છે. પેલો બોલ હતો કે હું જાણનાર છું, હું કરનાર નથી. જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી. પછી આવ્યો પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે. ત્રીજો બોલ આવ્યો પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં, અને પ્રમાણમાંથી જે નિશ્ચય કાઢે તે જીવ ખરેખર જીન વચનમાં કુશળ છે. જો આ બધા બોલમાં ખરેખર મૂળ નીતરતું અધ્યાત્મ દેખાય છે. આખા અધ્યાત્મના બોલ છે, દ્રવ્ય પર્યાયની સત્તાના બોલ છે. અધ્યાત્મ મૂળ કેવું રહેલું છે? હું જાણનાર છું, કરનાર નથી. જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી. એ ખરેખરમાં રહસ્ય. પછી કે પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે. પછી કે પ્રમાણની બહાર જવું નહીં ને પ્રમાણમાં અટકવું નહીં, અને પ્રમાણમાંથી શુદ્ધાત્મા કાઢવો એ જીન વચનમાં કુશળ છે. પછી કે પરિણામ મારા કર્યા વિના થયા કરે છે અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે. આ બોલ પણ જો ખરેખર શાંતિથી જીવ વાંચે ને
તો એટલો બધો નિર્બોજ થઈ જાય, એટલી બધી પરિણામની કર્તૃત્વ બુદ્ધિ અને પરિણામની જ્ઞાતૃત્વ બુદ્ધિ એને છૂટી જાય કે એકલો અપરિણામી તરવરવા માંડે એને. એવા આ બોલ છે અદ્ભુત. કોઈ પણ પરિણામ કર્યા વિના થયા જ કરે છે, થયા જ કરે છે. અને કોઈ પણ પરિણામ જાણ્યા વિના જણાયા જ કરે છે, જણાયા જ કરે છે. આવી કોઈ અપૂર્વ સત્તા એક બચી ગઈ છે, એ એને ખરેખર આમાં બતાવ્યા કરે છે. હવે આના પછીનો બોલ આવે છે, એ પણ બોલ ખૂબ સમજવા જેવો અને સુંદર છે. 4 બોલ થઈ ગયા. 5 નંબરનો બોલ આવે છે. 5 નંબરના બોલમાં ખૂબ સુંદર ચર્ચા છે. આમાં જો ન સંભળાતું હોય તો યુટ્યુબમાં ચાલુ છે પ્રવચન, એમાં પણ તમે સાંભળી શકો છો. યુટ્યુબમાં પણ ચાલુ છે. હવે 5 નંબરનો બોલ છે. 5 નંબરના બોલમાં ખૂબ અદ્ભુત વાત કહી છે. એટલો બધો સુંદર બોલ છે કે જે એમ લાગ્યા કરે છે ને કે ભાઈ આત્મામાં પરિણામ જ નથી, દ્રષ્ટિનો વિષય છે એમાં દ્રષ્ટિ પણ નથી, કોઈ પણ પરિણામ અપરિણામી તત્વમાં કોઈ પરિણામનો જ અભાવ છે, તો પછી અનુભૂતિના સમયે તો અનુભૂતિ અને આત્મા એક છે એમ પણ કહેવામાં આવે છે. તો એનું રહસ્ય શું છે? તો એ રહસ્ય આમાં આખું ખુલ્લું કર્યું છે એમણે. એટલું બધું આ ખુલ્લું કર્યું છે આમાં કેટલી ગાથાઓને સમાવિષ્ટ કરીને આ બોલની રચના થઈ છે. પૂજ્ય ભાઈ આ બોલ જ્યારે લેતા હતા ત્યારે દેવસેન આચાર્યની નયચક્રમાંથી 31-32 પાનું એ ઘણીવાર લેતા હતા, એને યાદ કરતા હતા. પછી ઘણી ગાથાઓ, 14મી ગાથા પણ ઘણીવાર યાદ કરતા. એવી કેટલી ગાથાઓ, 6ઠ્ઠી ગાથાનું પણ રહસ્ય આમાં રહેલું છે. એવી ઘણી ગાથાઓ ખરેખર ઘણી ગાથાઓમાં ખરેખર આ બોલ સમાયેલો છે. એવો બોલ આ કોઈ અદ્ભુત બોલ છે કે દરેક સમયે જીવ તો પોતે જાણનાર તત્વ છે, અને એ જાણનાર તત્વ જે છે, અપરિણામી તત્વ છે, જ્ઞાયક તત્વ છે, એમાં કોઈ પરિણામ નથી હોતા. પરિણામ નથી હોતા એટલે પરિણામમાં સ્યાદવાદ હોય છે. જ્યારે જીવમાં પરિણામ જ નથી ત્યારે સ્યાદવાદનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એવી કોઈ ચર્ચા આમાં ખૂબ સુંદર રીતે કરેલી છે. બહુ સમજવા જેવી ચર્ચા છે, બહુ સારો વિષય છે. શ્રદ્ધા અને જ્ઞાન કેવી રીતે કામ કરે છે, અનુભૂતિના કાળે શ્રદ્ધા અને જ્ઞાન કેવી રીતે પરિણમી જાય છે, શ્રદ્ધાનો વિષય કેવી રીતે શ્રદ્ધામાં રહી જાય છે, અને જ્ઞાન પોતે ખરેખર આદર કરીને કેવી રીતે અનુભવ કરી અને સ્યાદવાદ પ્રગટ કરી લે છે, એવી મુખ્ય ચર્ચા આ બોલમાં સુંદર રીતે આવી ગઈ છે. એ બોલ એવો છે કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. સ્યાદવાદનો અભાવ આત્મામાં છે. એનો અર્થ શું છે? આપણે આગમ અપેક્ષા પણ જોઈ લઈ, અધ્યાત્મ અપેક્ષા પણ જોઈ લઈ. સ્યાદવાદ એટલે શું? અનેકાંત અને સ્યાદવાદ એટલે શું? સ્યાદવાદ એટલે શું? સ્યાદ એટલે અપેક્ષા, વાદ એટલે કહેવું, એને સ્યાદવાદ કહેવામાં આવે. કોઈ પણ વસ્તુને અપેક્ષાથી કહેવી એટલે એને ખરેખર સ્યાદવાદ કહેવામાં આવે. આ આગમની વ્યાખ્યા છે. સ્યાદવાદ કોને કહેવો? કે કોઈ પણ વસ્તુને અપેક્ષાથી સિદ્ધ કરવી. સ્યાદ એટલે અપેક્ષા, વાદ એટલે કહેવું. અપેક્ષાથી કોઈ પણ વસ્તુને સિદ્ધ કરો એટલે એને સ્યાદવાદ કહેવામાં આવે. અધ્યાત્મની વ્યાખ્યા સ્યાદવાદની એવી છે કે અનુભવના કાળે જ્યારે આત્મા સાથે અભેદ થઈને એને જ્ઞાન પર્યાય પરિણમી જાય ત્યારે એમાં વેદન પ્રગટ થાય. એ વેદનને સ્યાદવાદ કહેવામાં આવે. વેદન પ્રગટ થયું, અનુભૂતિ થઈ, આત્માનો અનુભવ થયો. એ આત્માનો અનુભવ થયો ત્યારે ખબર પડી કે આત્મા આવો છે, એને સ્યાદવાદ કહેવામાં આવે. આ બે અપેક્ષાએ સમજી લેવી આપણે. અહીંયા તો અધ્યાત્મની ચર્ચા ચાલે છે, પણ આગમમાં પણ જે કહેવામાં આવ્યું છે કે સ્યાદ એટલે અપેક્ષા અને વાદ એટલે કહેવું, તો એવા પણ ખરેખર એવી અપેક્ષાનો પણ આત્મામાં અભાવ છે.
કારણ કે આત્મા અપેક્ષા સાપેક્ષ નથી હોતો, આત્મા નિરપેક્ષ હોય છે. કોઈ પણ પ્રકારની અપેક્ષા ત્રિકાળી દ્રવ્યમાં લાગુ નથી પડતી, જીવ તત્વમાં લાગુ નથી પડતી. પરમ પરિણામિક ભાવ લક્ષણવાળા દ્રષ્ટિના વિષયમાં કોઈ અપેક્ષા લાગુ નથી પડતી. એ પરમ નિરપેક્ષ તત્વ છે, એ પરમ શુદ્ધ તત્વ છે, પરમ એકરૂપ તત્વ, અખંડ તત્વ, શાશ્વત તત્વ, નિત્ય તત્વ છે. કોઈ પણ અપેક્ષા એમાં લાગુ ન પડે. ક્યાંય કોઈ અપેક્ષા એમાં અંદર ગર્ભિત પણ પડેલી નથી ત્રિકાળી દ્રવ્યમાં, કે ભાઈ અપેક્ષા લાગુ ન પડે, પણ કંઈક અંદર તો એવી કંઈક ગર્ભિતતા તો કંઈક ત્રિકાળી દ્રવ્યમાં અપેક્ષા તો લાગુ પડતી હશે ને. બિલકુલ અપેક્ષાથી નિરપેક્ષ આખું પરમ નિરપેક્ષ ત્રિકાળી દ્રવ્ય છે. એમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી. જ્યાં અધ્યાત્મની વાત ચાલે એમાં અનુભવ થાય, અનુભવની પણ ખરેખર સાપેક્ષતા લાગુ નથી પડતી ત્રિકાળી દ્રવ્યને. તો આગમ પ્રધાન શૈલીની તો વાત જ નથી એમાં. જ્યારે અનુભવ થયો, જ્યારે આત્માનો અનુભવ થાય જીવને, એવા અનુભવનું પ્રકરણ પણ આત્મામાં લાગુ નથી પડતું, કારણ કે અનુભવ પર્યાયમાં થાય છે. ત્રિકાળી દ્રવ્ય તો ખરેખર પર્યાયથી પૃથક છે. અનુભવ થાય ત્યારે પર્યાય અભેદ કથનચિત થાય એ જુદો વિષય, એ સ્યાદવાદ કહેવાય. એવા સ્યાદવાદનો અભાવ છે આત્મામાં. એવો આત્મા ઉપાદેય છે, એવો આત્મા દ્રષ્ટિનો વિષય છે, એવો આત્મા અપરિણામી તત્વ છે, એવો આત્મા શુદ્ધ તત્વ છે, એવો આત્મા નિરપેક્ષ તત્વ છે. એટલે કે જે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. સ્યાદવાદ એટલે અપેક્ષાથી કહેવું અથવા તો કથનચિત, એટલે કે આ અનુભવ થયો એ પર્યાય તો કથનચિત અભિન્ન થઈ ગયા આત્મા સાથે. તો કે એવી અનુભવની પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યમાં નથી. એવો સ્યાદવાદ એમાં લાગુ જ નથી પડતો. કોઈ પણ પ્રકારનો સ્યાદવાદ, કોઈ પણ પ્રકારનું અનેકાંત, જ્ઞાનમાં અનેકાંત હોય, શ્રદ્ધામાં હંમેશા એકાંત હોય. શ્રદ્ધા એકાંતિક હોય, જ્ઞાન નિયમથી અનેકાંતિક હોય. શ્રદ્ધા નિયમથી એકાંતિક હોય, શ્રદ્ધા નિયમથી નિર્વિકલ્પ હોય, જ્ઞાન નિયમથી સવિકલ્પ હોય. શ્રદ્ધાનું લક્ષણ જ નિર્વિકલ્પ, જ્ઞાનનું લક્ષણ જ સવિકલ્પ. એટલે શ્રદ્ધા સમ્યક એકાંત જ હોય એમાં, અને જ્ઞાનમાં નિયમથી સમ્યક અનેકાંત જ ચાલતું હોય. અનેકાંતિક જ્ઞાન કહેવાય, એકાંતિક શ્રદ્ધા કહેવાય, ક્રમિક જ્ઞાન કહેવાય, અક્રમિક શ્રદ્ધા કહેવાય. તો આ શ્રદ્ધાની ચર્ચા છે પહેલામાં પહેલી. આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. સ્યાદવાદ એટલે અનુભવવાળું જ્ઞાન, સ્યાદવાદ એટલે અપેક્ષાથી કહેવું, સ્યાદવાદ એટલે કથનચિત ભિન્નતા. કથનચિત આમ પણ છે ને કથનચિત આમ પણ છે. કોઈ અપેક્ષા એ આત્મામાં પર્યાય છે, કોઈ અપેક્ષા એ આત્મા પર્યાયથી રહી છે. બિલકુલ એવી કોઈ અપેક્ષા લાગુ નથી પડતી આત્મામાં. સર્વથા ભિન્ન છે આત્મા પર્યાયથી. ત્રિકાળી દ્રવ્યમાં કોઈ પર્યાયો નથી. સર્વથા ભિન્ન છે. એ સર્વથા ભિન્ન તો ક્યાંય શાસ્ત્રોમાં એવી રીતે ન્યાયશાસ્ત્રોમાં આવતું નથી. કે તો કે ન્યાયશાસ્ત્રના પલાખા એવા છે કે એ દ્રષ્ટિ પ્રધાન વિષય તું એમાંથી કાઢને તો એમાંથી નીકળે છે. જ્યારે ભાવલિંગી સંત દેવસેનાચાર્ય જેવા દેવસેનાચાર્ય, કુંદકુંદાચાર્ય જેવા કુંદકુંદાચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય જેવા હાલતા ચાલતા સિદ્ધ જ્યારે એમ કહેતા હોય કે પ્રમત અપ્રમત નથી, જ્યારે એમ કહેતા હોય દેવસેનાચાર્ય કે અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદ છે પણ આત્મામાં સ્યાદવાદનો અભાવ છે, એવી ચર્ચાઓ, અધ્યાત્મની સૂક્ષ્મ ચર્ચાઓ લાલચંદભાઈના શ્રીમુખે આવી ગઈ છે કે એને લઈને કોઈ જીવ જો બેસી જાય ને એકાંતમાં તો એ ઊભો થાય ને ત્યારે અનુભવ લઈને જ ઊભો થાય. એવી ચર્ચાઓ એમણે કરેલી છે, સૂક્ષ્મ ચર્ચાઓ. પાછળ પડવું જોઈએ આની. જીવ ખરેખર પાછળ પડતો નથી એની. એ આ વિષયને કેવી રીતે સમજે છે? એક જ્ઞાન ભેગું કરવા માટે સમજે છે. એ જ્ઞાનનો ભંડાર ભેગો કરે છે અહીંયા. એને એમ છે આ સમજી લો, આ સમજી લો, આ સમજી લો, આ સમજી લો, બધું સમજ્યા કરે છે. એટલે જ્ઞાનનો પટારો ક્ષયોપસમમાં ભેગો કરે છે. અનુભવની પ્રક્રિયા અને અનુભવની વિધિ એના તરફ વળતો નથી. એટલે આત્મા છે ને દ્રષ્ટિમાં આવતો નથી, એટલે આત્મા અનુભવમાં આવતો નથી. આ બધું ખાલી સમજવા માટે ને ભેગું કરવા માટે નથી. આ
કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. બરાબર છે, આત્મામાં સ્યાદવાદનો અભાવ જ છે. પછી હમણાં કહેશે કે અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે, તો કે એ બરાબર છે, અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. હવે એની પાછળ પડે ને કે અહીંયા શું સિદ્ધ કરવા માગે છે, અહીંયા શું કહેવા માગે છે, અહીંયા શું એને લઈ જવા ક્યાં છે. એકલી અધ્યાત્મની જ્ઞાન ગંગા છે આ. એકલું અધ્યાત્મ નીતરે છે આમાં, એકલું અધ્યાત્મ. આ વિષયો એવા છે કે જો એને અંદરથી બેસી જાય અને એ એનો ખપી થઈ જાય, ખપી એવો ખપી થાય કે એના વગર એને ચાલે નહીં, એના વગર એને સાંભળ્યા વગર, એને વાંચ્યા વગર ચાલે નહીં. જેમ ગુરુદેવને રોજ સાંભળે છે જીવો, એને ખબર પડી ગઈ છે કે આ પુરુષ છે ને એ જ ખરેખર આ મોક્ષ માર્ગનો સર્જક છે, મોક્ષ માર્ગનો સંશોધક છે. મોક્ષ લક્ષ્મીને ખરેખર આ વરવાવાળો પુરુષ છે અને એણે ખરેખર સમકિતની શોધ કરી છે ખરેખર શાસ્ત્રોમાંથી કે ચતુર્થ ગુણસ્થાને સમ્યક દર્શન થાય છે અને સ્વસંવેદનપૂર્વક થાય છે. વેદનપૂર્વક સ્વસંવેદન ચતુર્થ ગુણસ્થાને થાય છે. ચતુર્થ ગુણસ્થાને સદુપયોગ હોય છે અને એ સમકિતીને સદુપયોગમાં અનુભૂતિ થાય છે. ચતુર્થ ગુણસ્થાને કોઈ માનતું નહોતું, સાતમે ગુણસ્થાને જ માનતા હતા. નિર્વિકલ્પ દશા તો સાતમે હોય, સદુપયોગ તો સાતમે હોય. આ પુરુષે કાઢ્યું, શાસ્ત્રોમાંથી રિસર્ચ કર્યું, એણે શાસ્ત્રને ફંફેડી નાખ્યા, શાસ્ત્રની પાછળ પડી ગયા, ગહન ગહન ન્યાયો એમાંથી કાઢીને આપણી સમક્ષ મૂકી દીધા. એટલી બધી ગહનતા, એટલી બધી સૂક્ષ્મતા એમણે પોતાની અંદર ગ્રહણ કરી અને આ માર્ગને પ્રગટાવ્યો. અને એ માર્ગને પ્રગટાવ્યો એમાંથી કોઈ જીવો એવા નીકળ્યા કે એ રતન એને છે ને ગ્રહણ કરી લીધા. એમાંના એક લાલચંદભાઈ છે, એમણે એ ગ્રહણ કરીને આ પ્રસ્થાપિત કરી આ વાત. હા, ગુરુદેવ કહી ગયા છે, એમાંથી આ વાત નીકળે છે કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. ગુરુદેવ એમ કહેવા માગતા હતા, અનુભવ જ્ઞાનનો આત્મામાં અભાવ છે એમ કહે છે, અનુભૂતિનો આત્મામાં અભાવ છે. અનુભૂતિ નથી આત્મામાં. અનુભૂતિ એટલે શું કે જેના લક્ષ્ય એને અનુભૂતિ થાય, એ લક્ષ કરતા અનુભૂતિ થાય છે. તો એ લક્ષભૂત પદાર્થ કેવો છે? તો કઈ શુદ્ધ આત્મા છે, તો કઈ ત્રિકાળ છે, તો અપરિણામી તત્વ છે, એકરૂપ તત્વ છે, નિત્ય તત્વ છે, શુદ્ધ તત્વ છે. એવા તત્વમાં કોઈ અનુભવની પર્યાય નથી. બીજી પર્યાયો તો છોડો. સ્યાદવાદ કોઈ અપેક્ષાથી એમાં અનુભૂતિના સમયે કથનચિત અભિન્ન છે એમ કીધું, તો કે એવી અનુભૂતિ પણ, એવો સ્યાદવાદ પણ, એવું અનેકાંત પણ, એવું એક અપેક્ષાયામ ને આ અપેક્ષાયામ, એવી કોઈ પણ કથનચિતતા, કોઈ પણ અનેકાંત, કોઈ પણ સ્યાદવાદ એ ત્રિકાળી દ્રવ્યમાં નથી. કેમ ત્રિકાળી દ્રવ્યમાં નથી? કારણ કે એ પોતે સમ્યક એકાંત સ્વરૂપ છે, પોતે સમ્યક એકાંત છે, પોતે ત્રિકાળી દ્રવ્ય સમ્યક એકાંત રૂપે રહેલું છે. શ્રીમદ રાજચંદ્રજીએ લખ્યું, અનેકાંતિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. અનેકાંતિક જ્ઞાન પણ અન્ય હેતુએ ઉપકારી નથી. સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ અર્થે ઉપકારી થાય છે. અને એ પણ ક્યારે કે સમ્યક એકાંત સ્વરૂપ ભગવાન આત્મા એને ખ્યાલમાં આવે. એ ખ્યાલમાં આવ્યો એનું નામ જ્ઞાનમાં અનેકાંત પ્રગટ થઈ ગયું. એ ખ્યાલમાં આવ્યો એનું નામ શ્રદ્ધામાં સમ્યકતા પ્રગટ થઈ ગઈ. એ ખ્યાલમાં આવે છે, એ ખ્યાલમાં આવે છે એ વસ્તુ જે ખ્યાલમાં આવે છે એમાં નથી. જે વસ્તુ ખ્યાલમાં આવે છે ત્રિકાળી દ્રવ્ય આત્મા શુદ્ધ તત્વ, એમાં એ જે જેમાં ખ્યાલમાં આવે છે એ વસ્તુ એમાં નથી. એનો અર્થ આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. આખી વસ્તુને અનેકાંતિક કીધી. જૈન દર્શન કેવું છે? તો કે અનેકાંત એનો ટ્રેડમાર્ક છે, સ્યાદવાદ એનો ટ્રેડમાર્ક છે. એને જ જૈન દર્શન કહેવાય. અનેકાંત વગરનું કોઈ જૈન દર્શન કહી ન શકાય. એવું અનેકાંત પણ એટલે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. જૈન દર્શન દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે. કોઈ ના ન પાડે એની, બરાબર છે. દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ પ્રમાણ જ્ઞાનનો વિષય છે, એને કોણ ના પાડી શકે? તો અનેકાંતિક માર્ગ છે જૈન દર્શન. પણ એ અનેકાંત વાસ્તવિક પ્રગટ કેવી રીતે થાય?
સમ્યક એકાંત ખ્યાલમાં આવ્યા વગર ન થાય. એટલે અહીંયા કહે છે કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. કોઈ પણ પર્યાયો, પ્રગટ થતી પર્યાયો, અનુભવ દ્રવ્યનો કરતી પર્યાયો, કેવળ જ્ઞાનની પર્યાય, કોઈ પણ પર્યાયો ખરેખર આત્મામાં બિલકુલ નથી પ્રગટ પર્યાયો. તો કે એ પ્રગટ પર્યાયોમાં કેવળ જ્ઞાન હોય તો કે દ્રવ્ય જોવો તો દ્રવ્યમાં એ પર્યાય નથી. દ્રવ્યને જોનાર પર્યાય છે, પણ એ દ્રવ્યને જે પર્યાય જોવે છે એ પર્યાય તે દ્રવ્યમાં નથી. જો પર્યાય તે દ્રવ્યમાં હોય તો એ પર્યાય એને જોઈ ન શકે. એટલે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. કોઈ પણ પરિણામ લઈ લો તમે, અશુદ્ધ પરિણામ, શુદ્ધ પરિણામ, કેવળ જ્ઞાનના પરિણામ, મોક્ષ માર્ગના પરિણામ, માને કે બંધ માર્ગના પરિણામ, બંધના પરિણામ, કોઈ પણ પરિણામ, એ પરિણામનો સર્વથા અભાવ છે આત્મામાં. એવો આત્મા ખ્યાલમાં આવે ત્યારે ખરેખર દ્રષ્ટિનો વિષય એને ખ્યાલમાં આવે, ત્યારે ખરેખર જ્ઞાનમાં એ ખરેખર જાણવા માટે એ સમર્થ થાય, ત્યારે ખરેખર એને એકદમ શુદ્ધ વસ્તુ એને ખબર પડે કે આવી મારી વસ્તુ છે. એટલે એને એમ કહે છે અહીંયા કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. કોઈ પણ પરિણામ, કોઈ પણ સમયે, ક્યારેય પણ કોઈ જીવમાં ખરેખર પરિણામ હોતા જ નથી. એવો આત્મા છે એ ઉપાદેયભૂત તત્વ છે. એવો આત્મા છે એ જાણનાર તત્વ છે. એ ઉપાદેયભૂત તત્વ પણ પર્યાય અપેક્ષાએ એને કહેવામાં આવે છે. પર્યાય એને ઉપાદેય બનાવે છે. એ પર્યાય માટે એ ઉપાદેયભૂત તત્વ છે, પણ એ ઉપાદેયભૂત તત્વમાં પર્યાય નથી. એનો અર્થ આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. કોઈ પણ પરિણામ છે જ નહીં દ્રવ્યમાં. પરિણામથી ખાલી છે દ્રવ્ય. તો કે પરિણામથી ખાલી છે તો છે શું? એમાં ગુણોથી ભરેલું છે, એની શાશ્વતતાથી ભરેલું છે, એના સ્વભાવથી ભરેલું છે, એના સ્વભાવનો સાગર છે, ગુણોનું ગોદામ છે, શક્તિનું સંગ્રહાલય છે. ખાલી નથી. એ તો ભરિતા વસ્ત ભરેલો પદાર્થ છે. એકદમ સભર છે પદાર્થ. એકદમ આત્મા કહેતા જાણે આમ ઓહો, એને તો આમ એટલો બધો મહિમા આવી જવો જોઈએ, અનંત ગુણો જાણે દેખાવા માંડે, એક એક ગુણોનું સામર્થ્ય ખ્યાલમાં આવી જાય, એક એક ગુણોની શક્તિ ખ્યાલમાં આવી જાય, એક એક ગુણોનો વૈભવ ખ્યાલમાં આવી જાય. એવો શક્તિવંત પરમાત્મા, ગુણમય પરમાત્મા, સ્વભાવમય પરમાત્મા, એવો આત્મા છે. એમાં એક સમયની ક્ષણિક પર્યાય નથી. એનું નામ આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. બિલકુલ આત્મા સ્યાદવાદથી સભર નથી. કોઈ સમયે ત્રિકાળ અભાવ છે પરિણામનો. ત્રિકાળ અભાવ એવો આત્મા છે, એમાં સ્યાદવાદ નથી. પરિણામનો કરતા બની જ નથી શકતો ક્યારેય. પરિણામ એમાં પ્રવેશી જ નથી શકતા ક્યારેય. કે પરિણામ એને જોવે ત્યારે અનુભવ થાય ને, એમને એમ થોડો અનુભવ. એટલી તો અપેક્ષા લાગુ પડે કે નહીં? તો કે એ પરિણામનો વિષય છે. દ્રવ્ય એને કહેતું નથી તું મને જોવા આવે. જાણનાર તત્વને કાંઈ જરૂર નથી પરિણામની, કે પરિણામમાં શુદ્ધતા પ્રગટ થાય તો મારે સારું કાંઈક. બિલકુલ નહીં. એટલે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. પરિણામ માત્રથી ભિન્ન છે. પરિણામ માત્રથી ભિન્ન છે. પરિણામ માત્રથી ભિન્ન છે. એ પણ ઘૂંટવા જેવું નથી જાજુ. ત્રિકાળ શાશ્વત તત્વ છે જાણનાર. એવા તત્વમાં સ્યાદવાદનો અભાવ છે. સ્યાદવાદ એટલે અનુભવવાળું જ્ઞાન. એ અનુભૂતિ પણ ખરેખર ત્રિકાળી દ્રવ્યમાં નથી. તો કે તો પછી આપણે કાંઈ અનુભૂતિની જરૂર નથી. અનુભૂતિનું શું કામ છે? અનુભૂતિની કાંઈ જરૂર જ નથી. સ્યાદવાદનો અભાવ છે આત્મામાં, અનુભૂતિ નથી આત્મામાં. તો કે ધીરો ખમજે, ધીરો. આ બોલ પૂરો નથી થયો હજી બોલ પૂરો નથી થયો. હજી શ્રદ્ધાનું સ્વરૂપ કહેવામાં આવે છે. એની સાથે સાથે જ્ઞાનનું સ્વરૂપ પણ છે. પેલા કીધું આત્મામાં સ્યાદવાદનો અભાવ છે, એ પહેલાં તું ઘૂંટી લે, એ પહેલાં નિર્ણયમાં લઈ લે, એ પહેલાં પાકું કરી લે. એ તારી સમજણમાં તને ખ્યાલ આવી ગયું કે આત્મામાં કોઈ પરિણામ નથી, આત્મામાં કોઈ પર્યાયો નથી, આત્મામાં કોઈ અનુભવ જ્ઞાન પણ નથી, એટલે આત્મામાં ખરેખર સ્યાદવાદનો અભાવ છે. એ તને પહેલાં પાકું થઈ ગયું. તો હવે બીજો બોલ ચાલુ થાય.
પહેલાં તો પરિણામ માત્રનો આત્મામાં અભાવ છે. એવો ભગવાન આત્મા, એવું શુદ્ધ તત્વ, એવું નિરાવલંબી તત્વ, એવું અપરિણામી તત્વ, એવું અખંડ તત્વ, એવું એકરૂપ તત્વ, એવું શુદ્ધ તત્વ, એને ખરેખર આત્મા કહેવામાં આવે છે. ભૂતાર્થ સ્વભાવ કીધો, જ્ઞાયક ભાવ કીધો, અપરિણામી તત્વ કીધું, નિર્લેપ તત્વ કીધું, નિર્બોજ તત્વ કીધું, શુદ્ધ તત્વ, અખંડ તત્વ, ધ્રુવ તત્વ કીધું. એને એવું તત્વ છે. એમાં સ્યાદવાદનો સર્વથા અભાવ છે. કોઈ અપેક્ષાએ તો ખરું કે નહીં, અનુભવ થાય ત્યારે તો આત્મામાં પરિણામ ખરા કે નહીં? બિલકુલ પરિણામ નથી આત્મામાં. પરિણામની ગંધ છોડી દેજે તું પહેલાં. શુદ્ધ પરિણામો કે અશુદ્ધ પરિણામો, આત્મા એવો નથી. જ્યારે ત્રિકાળી દ્રવ્યની ચર્ચા ચાલતી હોય, શુદ્ધ આત્મતત્વની ચર્ચા ચાલતી હોય, પરમ અધ્યાત્મની ચર્ચા ચાલે, ત્યારે શુદ્ધાત્મામાં કોઈ પણ પ્રકારનો સ્યાદવાદ નથી. અભાવ અને અભાવ, સર્વથા અભાવ. અભાવ ને અભાવ 3 વાર કહેતા. સમ્યક દર્શનમાં થાય ત્યારે પણ આત્મામાં સમ્યક દર્શનનો અભાવ, સમ્યક જ્ઞાન થાય ત્યારે પણ આત્મામાં સમ્યક જ્ઞાનનો અભાવ, અને સમ્યક ચારિત્ર થાય ત્યારે પણ આત્મામાં સમ્યક ચારિત્રનો અભાવ. એ અભાવ ને અભાવથી રહેલું એકલું ત્રિકાળી દ્રવ્ય, શાશ્વત દ્રવ્ય, એમાં સ્યાદવાદ છે જ નહીં. અનુભવના વિષયમાં અનુભવનો અભાવ છે. એવો અનુભવનો વિષય અપરિણામી તત્વ છે. એને આત્મા કહેવામાં આવે છે, એને શુદ્ધાત્મા કહેવામાં આવે છે, એને પરમપરિણામિક ભાવ લક્ષણવાળું ચૈતન્ય તત્વ કહેવામાં આવે છે. એવું જે તત્વ છે, એવા તત્વમાં આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. સ્યાદવાદ એમાં છે જ નહીં. આત્મામાં જો સ્યાદવાદનો સદ્ભાવ થઈ જાય ને, એક સમય માટે પણ જો આત્મામાં સ્યાદવાદનો સદ્ભાવ થઈ જાય, પરિણામ અંદર એક સમય માટે પણ આવી જાય, અથવા તો અનુભૂતિ થઈ, અનુભૂતિના પરિણામ અંદર પ્રવેશ કરી જાય, તો ખરેખર એ અનુભૂતિ બીજા સમયે રહેતી નથી, આત્માનો પણ નાશ થઈ જાય. કોઈ સમયે ખરેખર પરિણામનો પ્રવેશ, કોઈ પણ પરિણામ હો, એ પણ ખરેખર આત્મામાં સ્યાદવાદનો અભાવ ને અભાવ જ વર્તી ગયો છે. કોઈ સમયે એવો બનાવ નથી બનતો કે આત્મામાં પરિણામનો સદ્ભાવ થઈ જાય. એટલે આવો છે ને, એ એક સુંદર દૃષ્ટિનો વિષય છે. દૃષ્ટિના વિષયમાં ક્યારેય સ્યાદવાદ નથી હોતો, દૃષ્ટિના વિષયમાં ક્યારેય અનેકાંત નથી હોતું, દૃષ્ટિના વિષયમાં ક્યારેય પરિણામ નથી હોતા, અને દૃષ્ટિનો વિષય ક્યારેય પરિણામી પણ નથી હોતો. એ તો સદાય અપરિણામી હોય છે. એ પરિણામ જ્યારે પરિણમે દ્રવ્યની સન્મુખ થઈને, ત્યારે એને પરિણામી કહેવામાં આવે છે. એવા પરિણામીમાં અપરિણામી રહેલો છે એમ પણ કહેવામાં આવે. અપરિણામી રહેલો છે તો પોતાના અસંખ્ય પ્રદેશમાં, અપરિણામી રહેલો છે તો પોતાના અનંત ગુણોમાં, અપરિણામી રહેલો છે પોતાની ત્રિકાળ સત્તામાં, પોતાના ત્રિકાળ કાળમાં રહેલો છે અપરિણામી તત્વ. એ પણ ખરેખર પરિણામીમાં અપરિણામી રહેલો છે. એ તો અનુભવના કાળની ચર્ચા છે, અનુભવની મૂર્તિ છે, અનુભવનો વિષય છે. અનુભવનું વાસ્તવિક અનુભવની મૂર્તિ કેવી હોય, દૃષ્ટિનો વિષય કેવો હોય, દ્રવ્ય કેવું હોય, જાણનાર તત્વ કેવું હોય, અખંડ તત્વ કેવું હોય, તો કે નિર્લેપ તત્વ છે. કોઈ લેપ લાગતો નથી એને. અનુભવના લેપથી પણ એ પાર તત્વ છે. એવું કોઈ આ નિર્બોજ તત્વ છે, એ દૃષ્ટિનો વિષય છે. બિલકુલ એમાં કોઈ અનેકાંત, કોઈ કથનચિત, કોઈ સ્યાદવાદ, કોઈ પણ પ્રકાર એમાં ક્યાંય લાગુ પડતા નથી. એ બધુંય જ્ઞાનના ખાતામાં જાય છે. એ બધુંય એક સમયની જ્ઞાન પર્યાયના ખાતામાં જાય છે. એટલે અહીંયા આખો દૃષ્ટિનો વિષય બતાવે છે. આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. એ ખરેખર દ્રવ્યનો નિશ્ચય છે. એને દ્રવ્યનો નિશ્ચય કહેવાય. આત્મામાં સ્યાદવાદનો અભાવ, એને દ્રવ્યનો નિશ્ચય કહેવાય. એ દ્રવ્યનો નિશ્ચય છે. એ દ્રવ્યનો નિશ્ચય કેવો હોય કે એ દ્રવ્યના નિશ્ચયમાં પર્યાય જ ન હોય, એને દ્રવ્યનો નિશ્ચય કહેવાય. દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય, આ બે નિશ્ચય જ્યારે એકસાથે ભેગા થાય ને, ત્યારે વાસ્તવિક સ્યાદવાદનો જન્મ થાય. આત્મામાં સ્યાદવાદનો અભાવ અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદ્ભાવ, એ બે દ્રવ્યનો નિશ્ચય, ત્રિકાળી દ્રવ્ય કે જેમાં સ્યાદવાદનો અભાવ, અને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કે હું દ્રવ્ય જ છું, મને દ્રવ્ય સિવાય કાંઈ જણાતું નથી, એવું મારું ત્રિકાળી તત્વ મને જાણવામાં આવે છે.
એવો જ્યારે જ્ઞાનમાં અનુભૂતિ આત્માને લક્ષમાં લઈને પ્રગટ થાય, એ દ્રવ્યનો નિશ્ચય ત્રિકાળી દ્રવ્ય અને પર્યાયનો નિશ્ચય કે હું ભગવાન આત્મા છું, હું મારું જ્ઞેય એકલો જ્ઞાયક છે, એને પર્યાયનો નિશ્ચય કહેવામાં આવે. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય સેટિકામાં બતાવ્યો છે. દ્રવ્યનો નિશ્ચય તો દ્રષ્ટિના વિષયની કેટલી ગાથાઓમાં છે. જ્ઞાનની પર્યાયના નિશ્ચયની ઘણી ગાથાઓ છે. સમયસારમાં કેટલી ગાથાઓ આવે. આવા બે નિશ્ચય જ્યારે ભેગા થાય છે ને ત્યારે સ્યાદવાદ સમ્યક પ્રકારે ઉત્પન્ન થાય છે. સમ્યક પ્રકારે સ્યાદવાદની ઉત્પત્તિ અનુભવ જ્ઞાનમાં થાય છે. અનુભવ જ્ઞાન એટલું બધું સુંદર હોય છે, એટલું બધું વાસ્તવિક તત્વને બતાવનારું હોય છે, એટલું બધું દ્રષ્ટિના વિષયની દ્રષ્ટિ કરાવતું હોય છે કે એ અનુભવ જ્ઞાનમાં જ ખરેખર, એ સ્યાદવાદમાં જ ખરેખર એકાંતિક જે સમ્યક એકાંતવાળું ત્રિકાળી દ્રવ્ય છે એ ખ્યાલમાં આવે છે. જ્યારે સમ્યક અનેકાંત પ્રગટ થાય છે, જ્યારે સ્યાદવાદ પ્રગટ થાય છે, જ્યારે જ્ઞાનનું અનેકાંત પ્રગટ થાય છે, જ્યારે શ્રદ્ધામાં શ્રદ્ધેય છું એમ શ્રદ્ધિ પ્રગટ થઈ જાય છે, ત્યારે અનેકાંતિક જ્ઞાન ખરેખર સમ્યક એકાંત એવા ત્રિકાળ સ્વરૂપને જ્ઞાનમાં લેતું અનુભૂતિ કરે છે. એ પર્યાયનો નિશ્ચય છે. દ્રવ્યના નિશ્ચયમાં પર્યાય નથી અને પર્યાયના નિશ્ચયમાં દ્રવ્ય સિવાય કાંઈ નથી. એવી કોઈ વ્યવસ્થા છે. આ જેને ખ્યાલમાં આવે છે ને એને સ્યાદવાદ સમ્યક પ્રકારે પ્રગટ થઈ જાય છે. દ્રવ્યના નિશ્ચયમાં પરિણામ નથી, પરિણામનો નિશ્ચય છે એમાં દ્રવ્ય સિવાય કાંઈ નથી. એનું નામ સ્યાદવાદની પ્રગટતા છે. એનું નામ અનેકાંત પ્રગટ થયું. એનું નામ અનુભવવાળું જ્ઞાન પ્રગટ થયું. એનું નામ વેદનપૂર્વક આત્માને વેદો. આત્મા તો અવેદક છે. વેદન સ્યાદવાદનું પર્યાયમાં છે. પર્યાયને આત્મા એવા ભેદો છૂટી ગયા ત્યારે સ્યાદવાદની પ્રગટતા થઈ જાય છે. ત્યારે એમ કહે છે કે હું આત્માને વેદીને કહું છું કે આત્મા અવેદક છે. આત્માને વેદીને કહું છું આત્મા અવેદક છે. વેદા વગર અવેદક ખ્યાલમાં નથી આવતો. એ વેદે છે ત્યારે એ પર્યાય પોતે આત્મા બની જાય છે. કારણ કે પર્યાયમાં આત્મા સિવાય કાંઈ નથી. એ સમર્પિત થઈ ગઈ આત્મા પ્રત્યે. એનું નામ અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. આત્મામાં સ્યાદવાદનો અભાવ, અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ. સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંત. અનેકાંતિક જ્ઞાન સમ્યક એકાંત એવા નીચ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુ એ ઉપકારી થતું જ નથી. એટલે પર્યાયમાં માત્ર દ્રવ્ય છે અને દ્રવ્યમાં પર્યાય નથી. એવી કોઈ વ્યવસ્થા આખી આ બોલમાં બતાવે છે. આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. એ પહેલામાં પેલું શીખવાનું, અને એ આવડી ગયું તો ખરેખર એ જીવને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદ પ્રગટ થવાનો જ. કારણ કે એ પર્યાય દ્રવ્ય તરફ જ ચાલી ગઈ. પર્યાયે દ્રવ્યને જોઈ લીધું, પર્યાયે દ્રવ્યમાં અહમ કરી લીધું, પર્યાયે દ્રવ્યમાં જ્ઞાનને જ્ઞેય બનાવી દીધું. આવી છે ને વિષય વસ્તુ આમાં આ પાંચમા બોલમાં બતાવે છે. કોઈ પણ સમયે પરિણામ છે એ ખરેખર દ્રવ્યમાં હોતા નથી. સર્વથા અકર્તા બતાવે ને, સર્વથા જ્ઞાતા બતાવે, તો એમાં તો કોઈ પરિણામો છે જ નહીં. એમાં તો કોઈ પડખા જ નથી હોતા. એક જ પડખું છે દ્રવ્યનું. જ્ઞાનની પર્યાયમાં બધું લાગુ પડે. કથનચિત લાગુ પડે, સ્યાદવાદ લાગુ પડે, પણ એ ક્યારે લાગુ પડે? અનુભવ થયો ને ત્યારે એ એમ કહે કે એ નિશ્ચય વ્યવહાર પણ જ્યારે ચાલુ થાય ને વિકલ્પાત્મક દશામાં, કે નિશ્ચય દ્રવ્ય જાણે છે, વ્યવહારે પર્યાયને પણ, પર્યાયનું પણ જ્ઞાન એને વ્યવહારે ચાલુ છે. એ બે પડખા જ્ઞાનની પર્યાયમાં અનુભવ થયા પછી પડે. પહેલાં તો સ્યાદવાદનો અભાવ છે એ શીખવા જેવું. પછી સ્યાદવાદ કેમ પ્રગટ થાય? તો કે પર્યાય છે એ એમ જ કહે છે હું દ્રવ્ય જ છું, ત્યારે સ્યાદવાદ પ્રગટ થાય છે. અને સ્યાદવાદ પ્રગટ થયા પછી એના વિકલ્પાત્મક દશાના પરિણામમાં કથનચિતનું જ્ઞાન એને વૈરતા કરતું હોય છે કે આ અપેક્ષાએ આમ છે, આ અપેક્ષાએ આમ છે, આ અપેક્ષાએ આમ છે, આ અપેક્ષાએ આમ છે. અપેક્ષાઓ પણ જ્ઞાનીની એકદમ સમ્યક થઈ ગઈ હોય છે. એ સમ્યક પ્રકારે જ વર્તવા માંડે છે અપેક્ષાએ. અનુભવ પહેલાં અજ્ઞાનીને પણ ખરેખર અપેક્ષા જ્ઞાન ખ્યાલમાં નથી આવતું ત્યાં સુધી આવા વિષયો એને સમજાતા નથી કે આમાં શું કહેવા માગે છે.
ઘડીક થાય ત્યાં કહો કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે, અને ઘડીક થાય ત્યાં એમ કહો કે આત્મામાં પરિણામ જ નથી. ઘડીક થાય ત્યાં એમ કહો કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે, અને ઘડીક થાય ત્યાં એમ કહો કે અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. તો અમારે આમાં કેવી રીતે નિર્ણય કરવો? તો કે તારે છે ને શ્રદ્ધા અને જ્ઞાનના બેયના વિભાગ પાડવા, અને બેયને બરાબર સમજી લેવી. બે પર્યાયને બરાબર સમજી લેવી. શ્રદ્ધાને બરાબર સમજી લેવી અને જ્ઞાનને બરાબર સમજી લેવું. બે પરિણામ જે છે એ આત્માના પરિણામ છે. બે પરિણામને જેમ છે તેમ સમજવા કે શ્રદ્ધામાં હંમેશા એકાંત હોય છે, જ્ઞાનમાં નિયમથી અનેકાંત હોય છે એકાંતપૂર્વક. એમ બે પડખાને જેમ છે એમ સમજી લેવા, બે પરિણામને જેમ છે એમ સમજી લેવા. અને એ પરિણામમાં અપરિણામી સિવાય કાંઈ નથી હોતું. એવો અપરિણામી છે, એમાં સ્યાદવાદનો અભાવ છે. એવો અપરિણામી તત્વ તો સર્વસ્વ તત્વ છે. એ મુખ્ય તત્વ નથી. મુખ્ય તત્વ હોય ને એનું પાછું કોઈ ગૌણ તત્વ હોય. આ સર્વસ્વ તત્વ છે. સ્યાદવાદનો અભાવ છે આત્મામાં, ત્રિકાળી દ્રવ્યોમાં. ગુરુદેવે કીધું, પર્યાયની વાત કરતાં કરતાં ગુરુદેવ કહેતા હતા 11મી ગાથામાં કીધું કે પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કીધી છે. શું કીધું? પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કીધી છે. ભૂતાર્થ સ્વભાવ છે, એમાં પર્યાયો નથી, એમાં પર્યાયોનો અભાવ છે. 4 પ્રકારના વ્યવહાર ઉતાર્યા, એમાં જ્ઞાન તે આત્મા એવો અનુપચરિત સદભૂત વ્યવહાર પણ આત્મામાં નથી, એમ કીધું. 4 પ્રકારના વ્યવહારનો અભાવ છે. એવા વ્યવહારના નિષેધપૂર્વક ભૂતાર્થ સ્વભાવ ખ્યાલમાં આવે છે. 4 પ્રકારના વ્યવહારને અભૂતાર્થ કીધા છે. એવું ત્રિકાળી દ્રવ્ય ભૂતાર્થ છે એમ કીધું. તો ઘણી જગ્યાએ કીધું ત્યાં એવી રીતે ગૌણ કરીને અભૂતાર્થ છે, ગૌણ કરીને અભૂતાર્થ છે, ગૌણ કરીને અભૂતાર્થ છે. 11મી ગાથા ચાલતી હોય ને ત્યારે વારંવાર આ વિષય આવે કે પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કીધી છે, ગૌણ કરીને અભૂતાર્થ કીધી છે. પણ ગૌણ કરીને અભૂતાર્થ કીધી એટલે ગુરુદેવને પૂછ્યું કોઈ કે એટલે પણ છે શું ખરેખર ગૌણ કરીને અભૂતાર્થનો અર્થ શું? તો એણે ગુરુદેવે પછી સ્પષ્ટ કર્યું નિયમસારની 187 ગાથાના છેલ્લા પ્રવચનમાં. કારણ કાર્ય નિયમમાં છે 7મા ભાગમાં છેલ્લું પ્રવચન, જોઈ લેવું 187 ગાથાનું. ગુરુદેવે સ્પષ્ટતા કરી એ ગૌણ કરીને અભૂતાર્થનો અર્થ શું? ગૌણ કરીને અભૂતાર્થ કહે ને ત્યાં આને ઓલી છે ને એવી દુર્ગંધ અંદર પડી છે ને ત્રિકાળી દ્રવ્યમાં કે એમાં કાંઈક પર્યાય ખૂણે ખાંચરે ક્યાંક પડી છે. એટલે ગુરુદેવે કીધું છે, એટલે આચાર્ય ભગવાન લખ્યું કે ગૌણ કરીને અભૂતાર્થ કેવી. એને એવું શલ્ય ઘરી ગયું છે અંદર, એવું શલ્ય ઘૂસી ગયું છે કે ક્યાંક ત્રિકાળી દ્રવ્યમાં પર્યાય તો છે, નહીતર ગૌણ કરીને અભૂતાર્થ ન કહે એને. કેમ આચાર્ય ભગવાને એમ ન કીધું કે સર્વથા અભૂતાર્થ છે? ગૌણ કરીને અભૂતાર્થ કેમ કીધું? અનેકો જીવોના આવા પ્રશ્ન છે, અનેકો જીવના, એકના નહીં. ગુરુદેવે ખુલાસો કર્યો કે ગૌણ કરીને અભૂતાર્થનો અર્થ એમ છે કે પ્રમાણના દ્રવ્યમાંથી પર્યાય નીકળી શકતી નથી, એનો અર્થ ગૌણ કરીને અભૂતાર્થ છે. ત્રિકાળી દ્રવ્યમાં તો પર્યાય જ નથી, એમ અર્થ કર્યો ગુરુદેવે. ત્યાં ગૌણ કરીને અભૂતાર્થ પણ લાગુ નથી પડતું કાંઈ. એ તો ભૂતાર્થ સ્વભાવી છે, એમાં અભૂતાર્થ પણ જ નથી. પર્યાય પોતે અભૂતાર્થ છે, પર્યાય પોતે વ્યવહાર છે, દ્રવ્ય પોતે નિશ્ચય છે. ક્યાંથી વ્યવહાર આવી જાય દ્રવ્યમાં? દ્રવ્યમાં કોઈ એવો ભાગ પડ્યો છે કે જેમાં એમ કે એને ગૌણ કરવી એટલે કે એની સામું ન જોવું, રે રાખવી તો દ્રવ્યમાં અંદર, પણ એની સામું ન જોવું, એને ગૌણ કરવી. આપણે ત્રિકાળી દ્રવ્યને જોવું તો કે જોઈ જ નહીં શકતું ત્રિકાળી દ્રવ્યને. ગૌણ કરીને અભૂતાર્થનો અર્થ એમ છે કે પ્રમાણના દ્રવ્યમાં પર્યાય છે, નિશ્ચયનું દ્રવ્ય ત્રિકાળ છે, એમાં બિલકુલ પર્યાય નથી. એનો અર્થ એમ છે કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. એનો અર્થ એમ છે કે એ પર્યાયમાં અનુભવ થાય છે ત્યારે અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. એ ખરેખર જ્ઞાનની પર્યાય હું જ્ઞાયક છું એમ પરિણમે, શ્રદ્ધાની પર્યાય હું અહમ કરીને જ્ઞાયક છું એમ પરિણમે. એ સ્યાદવાદ પ્રગટ થયો. આત્મામાં સ્યાદવાદનો અભાવ હતો એમ ખ્યાલ આવ્યું ને ત્યાં જ સ્યાદવાદ પ્રગટ થઈ ગયો. ત્યાં જ અનુભૂતિની પર્યાય સર્વસ્વ સમર્પણ કરીને ઉત્પન્ન થઈ ગઈ. આજ હું છું, આવો આત્મા છે, સ્યાદવાદ નથી જેમાં.
એવો આત્માનો સદભાવ છે મારામાં, આત્મા છું હું. અને ત્યાં અનુભવ થયો, ત્યાં અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ પ્રગટ થઈ જાય છે. વેદન આવ્યું, વેદનમાં ખબર પડે છે કે આત્મા અવેદક છે. એનું નામ અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે, આત્મામાં સ્યાદવાદનો અભાવ છે. એવી કોઈ આ સુંદર ચર્ચા છે. પહેલા દ્રષ્ટિ પ્રધાન કથન આવે, પછી જ્ઞાન પ્રધાન કથન આવે. અને દ્રષ્ટિ પ્રધાન ને જ્ઞાન પ્રધાનનો જેને સુમેળ કરતા આવડે એ આત્માને જીતી ગયો, એના હાથમાં આત્મા આવી ગયો. કોઈ પણ સમયે કોઈ પણ જીવ આ બે પડખા વ્યવસ્થિત સમજી લઈએ, શ્રદ્ધા અને જ્ઞાનના, ત્રિકાળી દ્રવ્ય અને પરિણામના. જૈન દર્શન આટલું જ છે. આમાં જ આખું જૈન દર્શન રહેલું છે. આમાં જ આખો ત્રિકાળ સ્વભાવ અને પરિણામ સ્વભાવની અનુભૂતિ રહેલી છે. અનુભૂતિ દ્રવ્યમાં છે નહીં, પણ અનુભૂતિ વગરનો જીવ છે એની પાસે દ્રવ્ય નથી. અનુભૂતિ દ્રવ્યમાં નથી, જીવ અનુભૂતિ વગરનો છે, પણ અનુભૂતિ વગરનો જીવ છે એ ખરેખર પરિણામમાં ખ્યાલ ન આવે ત્યાં સુધી એની પાસે ખરેખર અનુભૂતિ વગર દ્રવ્ય પણ નથી. એટલે અહીંયા જોડ્યું છે એને કે આત્મામાં સ્યાદવાદનો અભાવ અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ. આવી કોઈ મહત્વની ચર્ચા છે. બહુ સુંદર બોલ, એટલો બધો અપૂર્વ બોલ છે કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. પહેલું સૂત્ર દ્રષ્ટિ પ્રધાન, બીજું સૂત્ર જ્ઞાન પ્રધાન. કારણ કે દ્રષ્ટિ પ્રધાન જે કોઈ પણ આત્માની શુદ્ધાત્માની ચર્ચા આવે ને એ તો ખરેખર દ્રષ્ટિ પ્રધાન શાસ્ત્ર છે. એ તો દ્રષ્ટિ નિર્વિકલ્પ છે. દ્રષ્ટિ પોતે જ નિર્વિકલ્પ છે. દ્રષ્ટિ પોતે નિર્વિકલ્પ છે એનો અર્થ જ છે કે નિર્વિકલ્પમાં કોઈ વિકલ્પ નથી હોતું, કોઈ સવિકલ્પ પર્યાય પણ નથી હોતી, સવિકલ્પ જ્ઞાનનું કોઈ પરિણમન પણ નથી હોતું. એવું કોઈ ત્રિકાળી દ્રવ્ય છે, એવો કોઈ શાશ્વત સ્વભાવ છે, એવો દ્રષ્ટિનો વિષય છે, એવી કોઈ પોતાની સ્થિતિ છે. એટલે દ્રષ્ટિ નિર્વિકલ્પ હોય અને જ્ઞાન સવિકલ્પ હોય. સવિકલ્પ એટલે એમાં જાણવું હોય, દ્રષ્ટિ નિર્વિકલ્પ હોય એટલે એ અહમ કરતી હોય. એવી કોઈ વ્યવસ્થા ખરેખર એવી કોઈ સ્થિતિ આમાં ખરેખર આ પરિણામની સ્થિતિ અને ત્રિકાળી દ્રવ્યની સ્થિતિ બતાવે છે કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને અનુભવ જ્ઞાનમાં ખરેખર સ્યાદવાદનો અભાવ છે. એવું સ્વરૂપ આમાં બતાવવા માગે છે. ફરીથી જોડી દઉં, લાવ ને. એટલે આ ખરેખર આ રીતે એને સમજવાનું છે. આવી રીતે એનો ખરેખર આપણે અભ્યાસ કરવાનો છે. આવો અભ્યાસ કરતાં જ ખરેખર ખ્યાલ આવશે કે ખરેખર આ બોલની ખરેખર કેટલી કિંમત છે, કેવી કિંમત છે, કેવી રીતે આ બોલ રહેલો છે, કેવી રીતે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે, કેવી રીતે અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. એવું આખું સ્વરૂપ ખરેખર આ બોલમાં બતાવવામાં આવે છે. આવું કોઈ એટલું બધું અદ્ભુત સૂત્ર છે કે ખરેખર જ્યારે આ વિષય એને અંદરથી બેસે છે, અંદરથી જ્યારે એને ખ્યાલમાં આવી જાય છે ત્યારે ખરેખર એને પકડાય છે કે ખરેખર આમાં શું કહેવા માગે છે. આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે. આવી કોઈ અપૂર્વ ચર્ચા આ લાલચંદભાઈના પ્રવચનોમાં તો વારંવાર આવતી હોય છે. બધા પ્રવચન સાંભળતા પણ હોય છે. એના ખૂબ સુંદર ચર્ચા છે. આ વસ્તુ એવી છે ને કે અનુભવનો વિષય અને અનુભવ એ બેયને જીવ જ્યારે સાથે રાખી શકતો હોય ને, એની મૈત્રી જ્યારે કરી શકતો હોય ને, ત્યારે જ આ બોલ એને સમજાય છે. ત્યાં એના સિવાય ખરેખર એ પક્ષમાં ઊભો રહી જાય છે. અને પક્ષમાં ઊભો છે એ પક્ષાતિક્રાંત નથી થઈ શકતો. એનો અર્થ એવો નથી, મારો કહેવાનો આશય એવો નથી કે દ્રષ્ટિના વિષયનું એને જોર ન આવવું જોઈએ, દ્રષ્ટિનો વિષય એને ખ્યાલમાં ન આવવો જોઈએ, પણ કોઈ પણ સમયે એને આ
અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદ્ભાવ છે અને આત્મામાં સ્યાદવાદનો અભાવ છે, એનો સુમેળ કરતાં આવડવો જોઈએ. જો એનો સુમેળ કરતાં આવડી ગયો તો એ જીવ છે એ ખરેખર એને ખરેખર ખ્યાલ આવી જાય આત્મા કેવો છે, ખરેખર એને અનુભવ થઈ જાય અને એ અનુભવ થતાં જ એને ખરેખર સ્યાદવાદ પ્રગટ થઈ જાય. સ્યાદવાદ પ્રગટ થતાં જ્ઞાન અનેકાંતિક બની જાય. જ્ઞાન અનેકાંતિક બનતા જેવું દ્રવ્ય છે એવા દ્રવ્યને જાણે, જેવી પર્યાય છે એવી પર્યાયને પણ એ જાણ્યા કરે અને ખરેખર આગળ વધતા વધતા મોક્ષ માર્ગ રૂપે પરિણમતા દ્રવ્યના આશ્રય વિશેષ દ્રઢ કરતાં એનો મોક્ષ થાય ને થાય છે. એનો અર્થ કે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદ્ભાવ છે. આવી કોઈ ચર્ચા આ લાલચંદભાઈના શ્રીમુખે આ બોલમાં ખરેખર સુંદર રીતે રહેલી છે. કારણ કે કોઈ પણ જીવનો સમય એવો નથી હોતો કે જ્યારે દ્રવ્ય હોય ને પર્યાય ન હોય. કોઈ પણ સમય એવો નથી હોતો કે ખાલી પર્યાય હોય ને દ્રવ્ય ન હોય. દ્રવ્ય રૂપે રહીએ છે, પર્યાય રૂપે રહીએ છે, પણ વાસ્તવિકપણે દ્રવ્ય પર્યાયનું યથાર્થ સ્વરૂપ કેવું છે એ જ્યાં સુધી સમજણમાં યથાર્થ રૂપે જ્ઞાનમાં બેસતું નથી ત્યાં સુધી આ બોલ છે એમાં કાં એને આત્મામાં સ્યાદવાદનો અભાવ છે એ ખ્યાલ આવે અને કાં અનુભવ જ્ઞાનની જ પાછળ પડી જાય અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદ્ભાવ છે એ ખ્યાલ આવે. એ જો કોઈ પણ એક બોલમાં રહીએ એટલે એનો અર્થ થયો કે એ ક્યાંક ને ક્યાંક પક્ષની સ્થિતિમાં ઊભો છે. એક સમયમાં એક જ વિચાર કરી શકાય છે, એક સમયે છદ્મસનો ઉપયોગ એક જ વસ્તુનો ખ્યાલ કરી શકે છે. એ એકદમ 100% બરાબર વાત છે. પણ એણે ફેરવીને પોતાના પરિણામમાં નિર્ણયની ભૂમિકા માટે બે વસ્તુને જેમ છે એમ સમજણમાં લઈએ ત્યારે ખરેખર એને આત્મામાં સ્યાદવાદનો અભાવ છે અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદ્ભાવ છે. એ વાસ્તવિકપણે એને બેસી જાય છે, એ એને ખ્યાલમાં આવી જાય છે. અને આવો ખ્યાલ આવતા કોઈ નિર્ણયની ભૂમિકા એટલી બધી મજબૂતાઈવાળી થઈ જાય છે, એટલો બધો મજબૂત નિર્ણય થઈ જાય છે કે પછી એ ત્રિકાળી દ્રવ્યને ક્યારેય છોડતો નથી. ત્રિકાળી દ્રવ્યની સન્મુખતા એની વિકલ્પાત્મક દશામાં પણ એનું વલણના વેગ છે, એનો વલણનો વેગ, એની પર્યાયની દશાની દિશા એ આખી પલટો ખાઈ જાય છે. એવો પલટો ખાઈ જાય છે કે પર્યાય ખરેખર પર્યાયને જોતી હોય ત્યારે એને એવો વિચાર ચાલુ થઈ જાય છે કે હું તો દ્રવ્ય છું, આ પર્યાયો મારામાં નથી. એવો ખરેખર વિચાર ચાલુ થાય છે. વિચાર ચાલુ થતાં એક નિર્ણયની ભૂમિકા આવે છે. એવું ખરેખર આ બોલમાં રહસ્ય ભરેલું છે. એટલે જેમ છે એમ સમજી અને ખરેખર જ્યારે આત્મામાં સ્યાદવાદનો અભાવ છે એમ ખ્યાલમાં આવે ત્યાં જ ખરેખર અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદ્ભાવ થાય ને થાય. આવી ખરેખર વ્યવસ્થા સ્યાદવાદના સદ્ભાવની અને સ્યાદવાદના અભાવની આવી રીતે રહેલી છે. આ બોલ આટલો બધો અગત્યનો અને ખૂબ પ્રયોજનભૂત છે, ખૂબ સમજવા જેવો છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો આત્મામાં સ્યાદવાદનો અભાવ છે એ સમજી અને સ્યાદવાદ જ્ઞાનમાં પ્રગટ કરે એવી મંગલ ભાવના. જય જિનેન્દ્રભાઈ. હા, જય જિનેન્દ્ર. હા ભાઈ, જો એટલે ભાઈ તમે આજે બહુ જ સરસ સમજાવ્યું. તો ત્યાં આપણે જે અનુભવ જ્ઞાનની વાત આવે છે તો ત્યાં આપણે એમ સમજવું કે અનુભવ વખતે જે કર્તાનો અનન્યપણું થાય છે ત્યાં, તો ત્યાં એ અનુભવ જ્ઞાનમાં એ જ્ઞાન થયું, that જ્ઞાન is same as મારું નાયકનું જ્ઞાન. એ જે કર્તા કર્મનું અનન્યપણું ત્યાં થયું તો એ ત્યાં આગળ કેવી રીતે આ સ્યાદવાદનું જોવું? સ્યાદવાદનો અર્થ છે ને અનુભવ જ્ઞાન છે. અનુભવ જ્ઞાન છે એ સ્યાદવાદવાળું જ્ઞાન છે. સ્યાદવાદવાળું અનુભવ જ્ઞાન કીધું એ વેદનવાળું જ્ઞાન છે. ત્યાં જ્ઞાનને જોવાનું નથી હોતું. જેને આવો સ્યાદવાદને અનુભવ પ્રગટ થાય છે એને એની જ્ઞાનની પર્યાયમાં વેદન આવે છે. વેદન એવું આવે છે કે હું આત્મા જ છું, એવી રીતે ખરેખર એ એની પર્યાય વેદન કરે છે. એ વેદન કરતી પર્યાય છે એટલે એને સ્યાદવાદનો સદ્ભાવ કહેવામાં આવે છે. એ સ્યાદવાદનો સદ્ભાવ કીધો એટલે જ કર્તા કર્મ ક્રિયા એવા કોઈ અહીંયા હવે ભેદ નથી હોતા.
કર્તા કર્મનું અનન્યપણું થઈ ગયું, દ્રવ્ય પર્યાયના વિભાગ છૂટી ગયા. વેદનના સમયે સ્યાદવાદ પ્રગટ થયો, એના સમયે અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદ છે, એના સમયે કોઈ પણ પ્રકારનો ત્યાં ત્રિકાળી દ્રવ્ય અને પર્યાયનો ભેદ જ હોતો નથી. એટલે એનો અર્થ એમ કહેવામાં આવે કે આ અનુભવ જ્ઞાનમાં ખરેખર એને ત્રિકાળી દ્રવ્ય ખ્યાલમાં આવી ગયું, અને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદ એટલે વેદન આવ્યું. એ વેદનથી એણે પારખી લીધું કે ખરેખર મારું દ્રવ્ય અવેદક છે, અને મારું વેદન આવે છે એ મારા પરિણામમાં છે, અને એ પરિણામ અભેદ થયા ત્યારે જ ખરેખર એમાં વેદનની સ્થિતિ ઉત્પન્ન થાય છે. એવું અનુભવ જ્ઞાનમાં કર્તા કર્મનું અનન્યપણું ચાલુ થઈ જાય છે, અને એવું અનન્યપણું ચાલુ થતાં અવેદક અકારક અવેદક એવો ને એવો રહી જાય છે, વેદન પર્યાયમાં થઈ જાય છે. વેદનનો અર્થ સમ્યક પ્રકારે દ્રવ્યનું જાણવું, એનું નામ ખરેખર વેદન છે. વેદન એટલે અહીંયા કોઈ સ્પર્શ નથી હોતો, ત્યાં કોઈ એકમેકતા નથી હોતી. સમ્યક પ્રકારે જ્ઞાનની પર્યાયમાં આત્માનું સમ્યક પ્રકારે જ્ઞાન વર્તવા માંડે, એનું અર્થ એનો વાચ્ય ખરેખર એને વેદન આવ્યું એમ કહેવામાં આવે છે. એટલે એમ કહે છે કે વેદનથી ખરેખર નક્કી થાય છે કે આત્મા કેવો છે. સમ્યક પ્રકારે જાણવાથી નક્કી થાય છે કે આત્મા કેવો છે. વેદન એટલે બીજું કાંઈ નથી. સમ્યક પ્રકારે જ્યારે જાણવું થાય એને ખરેખર વેદન કહેવામાં આવે છે. આ રીતે વેદનનો અર્થ સમજવો. વેદનનો અર્થ કાંઈ કોઈ વસ્તુનું એકબીજા સાથે મિલન થાય ને વેદન થાય એવો બિલકુલ વેદનનો અર્થ નથી. વેદન એટલે સમ્યક પ્રકારે કોઈ પણ પદાર્થનું જાણવું, એનો અર્થ એ પદાર્થનું વેદન આવ્યું એમ કહેવામાં આવે છે. આનો અર્થ વેદનનો આવી રીતે થાય છે. આવો સ્યાદવાદનો સદભાવ. સમ્યક થયો એને ઈ જે સમ્યક સ્યાદવાદનો સદભાવ પલટું કર્તા કર્મનું અનન્યપણું, એમ બરાબર ને ભાઈ? હા, એમ જ. ઓકે, થેન્ક યુ. ચેતનભાઈ, હાજી. ચેતનભાઈ, આપણે જે વાત કરી શરૂઆતમાં આજના પ્રવચનમાં હા કે જીવોને જાણવાનો લોભ છે, હા. જ્ઞાન ભેગું કરવાનો જેને કે શોખ થઈ ગયો છે હવે. હા તો હવે જ્ઞાન ક્યાં સુધી એને ક્યાં લિમિટ બાંધવી, હા એને ક્યાં સુધી જાણવું જોઈએ? એટલે એને જેટલું પ્રયોજનભૂત જ્ઞાન હોય ને એટલું એની પાસે હોવું જોઈએ, કે જે જ્ઞાનમાં એને દ્રવ્ય અને પર્યાયની યથાર્થતા ખ્યાલમાં આવી જાય કે ભાઈ આ પર્યાયનો પરિણમનશીલ સ્વભાવ છે, દ્રવ્યનો અપરિણામી સ્વભાવ છે, એટલું એને ખ્યાલમાં આવી જાય. પછી એ શાસ્ત્રનું વાંચન કરે, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળે, પૂજ્ય ભાઈના પણ પ્રવચનો સાંભળે, પણ એ સાંભળતા એ તારવણી એ કરે કે આ ખરેખર જે કાંઈ વિષય ચાલે છે એમાં આ પર્યાયનો વિષય છે, આ દ્રવ્યનો વિષય છે, આ દ્રવ્ય છે, આ પર્યાય છે. એમ વારંવાર એ બેયના નિર્ણયની ભૂમિકાને દ્રઢ કરતો જાય. એ નિર્ણયની ભૂમિકા દ્રઢ કરે એટલે કે બાહ્યક સંયોપસમનો જે પ્રકાર એનો ચાલતો હોય એ બાહ્યક સંયોપસમના પ્રકારમાં એ ક્યાંય અટવાય નહીં, અને એ નિર્ણયની ભૂમિકા એની દ્રઢ થતી જાય કે આ પર્યાયનું સ્વરૂપ છે, આ દ્રવ્યનું સ્વરૂપ છે, આ પર્યાયનો વિષય છે, આ દ્રવ્યનો વિષય છે. એ એના ખાનામાં જ ગોઠવાઈ જાય. જે વિષય એ સમજાવતા હોય જ્ઞાનીઓ, જે પોતે વાંચન કરતો હોય, એમાં દ્રવ્ય પર્યાયનું ખરેખર એણે પહેલાં ભાગલા પાડી અને આ દ્રવ્યની વાત છે, આ પર્યાયની વાત છે, આ દ્રવ્યની વાત છે, આ પર્યાયની વાત છે, એમ એણે ખરેખર નિર્ણયની ભૂમિકામાં પહેલાં આવવું પડે. એટલું પ્રયોજનભૂત જ્ઞાન જરૂરી છે. પ્રયોજનભૂત જ્ઞાન જરૂરી છે. કોઈ બીજા વિષયોનું જ્ઞાન એ કરવા માટે ગાથાઓમાં તો બધું આવે, ગાથાઓમાં ઘણું આવે, શાસ્ત્રોમાં ઘણું આવે. આચાર્ય ભગવાને લખ્યું હોય એ અટકતો હોય કોઈ પણ જીવ, એટલા માટે એને લખ્યું હોય કે અહીંયા અટકતો નહીં, તું આ તારા માટે ખતરો છે, અહીંથી તું આગળ વયો જાજે, એટલા માટે લખ્યું હોય. ઘણા જીવોના, અનેક પ્રકારના જીવોના ખરેખર મિથ્યાત્વના જે શલ્યો હોય એ તોડાવવા માટે આચાર્ય ભગવાને ગાથાઓમાં ઘણો વિસ્તાર કર્યો હોય. પણ આપણે અમુક પ્રકારે સમજણ કર્યા પછી
અમુક પ્રકારે સમજણ જ્યારે થઈ ગઈ હોય ત્યારે પછી દ્રવ્ય અને પર્યાયના વિભાગ એને ખ્યાલમાં આવી જાય કે આ દ્રવ્યના સત્વની વાત છે, આ પર્યાયના સત્વની વાત છે. આ દ્રવ્ય અનુભવ દ્રવ્યમાં હોતો નથી, પર્યાયમાં અનુભવ થાય છે. આ દ્રવ્ય છે એ ત્રિકાળ છે, પર્યાય છે એ સમયવર્તી છે. આટલું પ્રયોજનભૂત જ્ઞાન એને ખબર પડી ગઈ પછી જેટલો વિષય આવે ને એને એ ખાનામાં ગોઠવે, એ ગોઠવતો જાય અને ખરેખર એની સમજણને દ્રઢ કરતો જાય, નિર્ણયને દ્રઢ કરતો જાય. આવો નિર્ણય દ્રઢતરને દ્રઢતમ થવા માંડે ત્યારે ખરેખર એને પછી વિષયો સમજવાની ભૂમિકા એની પૂરી થઈ જાય છે. પછી એનું ભેદજ્ઞાન આ બેમાં જ ચાલ્યા કરે છે અને બેમાં ભેદજ્ઞાન ચાલતા એ દ્રવ્યમાં પર્યાય નથી ને પર્યાય કહે છે હું દ્રવ્ય છું એવો જ્યારે ખ્યાલ આવવા માંડે છે ત્યારે એ ભેદજ્ઞાનની પ્રબળતા અને પ્રગાઢતા થઈને અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદ્ભાવ એને પ્રગટ થાય ને થાય જ છે. આવી કોઈ સ્થિતિ ખરેખર જીવે એની નિર્ણયાત્મક ભૂમિકામાં ખરેખર વિચારમાં લેવી જોઈએ. આવી રીતે બરાબર. એટલે એક વખત બે ખાના પાડી દીધા, હા. અને દ્રવ્યનું ખાનું તે હું અને પર્યાયનું ખાનું તે હું નહીં, હા હા એવું દ્રઢતા થતી જવી જોઈએ. હા એવી દ્રઢતા થતી જવી જોઈએ. અને પર્યાયની જ્યાં જ્યાં જ્ઞાનીઓ સમજણ કરાવતા જાય એ સમજણ એની યથાર્થ પ્રકારે એના જ્ઞાનમાં બેસતી જ આવી જોઈએ. ત્યારે જ એને પર્યાય હું નથી ને એમ આવશે. ત્યાર પહેલાં હું પર્યાય નથી એમ નહીં આવે. જ્યારે એની સમજણ બરાબર યથાર્થ થવા માંડશે ને ત્યારે જ પર્યાય હું નથી ને હું દ્રવ્ય છું એમ એને નિર્ણયની ભૂમિકામાં પણ આવશે. ત્યાર પહેલાં નહીં આવે. એટલે એ જેટલા વિષયો ચાલે છે એ વિષયો બધા બરાબર જ હોય છે, પણ આપણને કયા લાગુ પડે છે અને આપણે એમાં ક્યાં ફસાઈ જાય છીએ અને આપણે એમાંથી કેવી રીતે નીકળવું એને ખરેખર દ્રવ્ય અને પર્યાયના વિભાગ પાડીને એને સમજણમાં લઈ લેવા તો એને ખરેખર પછી ભેદજ્ઞાનનો પ્રકાર દ્રવ્ય તે હું ને પર્યાય તે હું નહીં અને પર્યાય એમ જ કહે છે કે હું દ્રવ્ય છું એટલું જ મારું અસ્તિત્વ છે, એની બહાર મારું કોઈ અસ્તિત્વ નથી, એવો એને ખરેખર ભેદજ્ઞાનમાં પ્રકાર ઉર્ધ્વપણે ચાલવા માંડે છે. પર્યાય ઉપેક્ષા રૂપે ખરેખર થઈ જાય છે અને દ્રવ્ય એને ખરેખર વાસ્તવિક સ્વભાવ રૂપે ખ્યાલમાં આવવા માંડે છે. પર્યાય હોય પણ એની ઉપેક્ષા નિરંતર વૈરતા કરે. પર્યાયનું જ્ઞાન થતું હોય એવા જ્ઞાનની પણ ઉપેક્ષા થવા માંડે. એવી ઉપેક્ષા થતાં થતાં દ્રવ્યનું બળ વધતું જાય છે અને જ્યારે દ્રવ્યનું બળ વધવા માંડે પર્યાયની ઉપેક્ષા પૂર્વક ત્યારે દ્રવ્ય છે ને દ્રષ્ટિમાં આવવા માટેની તૈયારી જીવની થવા માંડે છે. ત્યારે આ અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદની પ્રગટતા એને થાય ને થાય જ છે. એમ આમાં કેવું છે. બરાબર, બહુ સુંદર. ઓકે, યાર તમે કોઈને હોય તો ભાઈ એક પ્રશ્ન પૂછું ભાઈ? હા બોલો બોલો બોલો. હા ભાઈ, તો વસ્તુમાં તો સ્યાદવાદ નથી, હા તો અને આપણે કહીએ છીએ કે અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદ છે, તો ત્યાં અનુભવ જ્ઞાન થયો એ પર્યાયની વાત થઈ, બરાબર ભાઈ? બરાબર છે બરાબર છે. તો પછી જે નિશ્ચય નહીંથી આપણે જ્યારે જોઈએ તો નિશ્ચય નહીંમાં સ્યાદવાદ છે કે નહીં? નિશ્ચય નહીં છે ને એ પર્યાય છે. નિશ્ચય નહીં છે એ જ્ઞાનનો અંશ છે. જ્ઞાનના અંશમાં અનુભૂતિ થાય ત્યારે સ્યાદવાદનો જન્મ થાય છે. કોઈ પણ નય છે એ જ્ઞાનનો અંશ કહેવામાં આવે છે અને દ્રવ્ય છે એ જ્ઞાયક છે. નિશ્ચય નહીં કયો તો એ જ્ઞાનનો અંશ છે, વ્યવહાર નહીં કયો તો પણ જ્ઞાનનો અંશ છે. એટલે જ્ઞાનનો અંશ છે એ ખરેખર જ્ઞાનની પર્યાય છે. એક દ્રવ્ય છે, એના આનંદ ગુણ છે, એમાં જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણની 5 પર્યાય છે, મતિ શ્રુત અવધિ મન પર્યાય કેવળ. એમાં શ્રુત જ્ઞાનમાં નહીં છે, એમાં શ્રુત જ્ઞાનમાં એક જ્ઞાનને વિશે અનંત નયો છે, એમાં અનંત નયોમાંથી 2 નહીં સંક્ષિપ્ત કાઢો તો નિશ્ચયને વ્યવહાર નહીં છે. એમાં નિશ્ચયને એમ કહે છે કે હું ત્રિકાળ ભૂતાર્થ સ્વભાવ છું, તો એને ખરેખર જ્ઞાનના અંશને સ્યાદવાદ પ્રગટ થવાની ભૂમિકા પ્રગટ થઈ ગઈ એમ કહેવામાં આવે છે. એ નિશ્ચય નહીં છે એ ખરેખર સ્યાદવાદ પ્રગટ થાય છે એમાં, અને વ્યવહાર નહીં છે એ નિશ્ચય નહીંમાં સ્યાદવાદ પ્રગટ થયા પછી એ જ્ઞાન કરાવે છે કે આ તારી પર્યાયમાં આવો વ્યવહાર પણ અત્યારે ચાલી રહ્યો છે. એને નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં એને જ્ઞાનનો અંશ કહેવામાં આવે છે. તો ભાઈ આમાં ભાઈશ્રીનું જે છે ને એમાં એમણે જ્યારે તો એમાં ભાઈ એમ એ તો જે પ્રમાણ જ્ઞાન થયું ત્યાં સ્યાદવાદ કથનચિત લાગુ પડે છે. પ્રમાણ જ્ઞાન જુદી વસ્તુ છે અને નિશ્ચય નહીં જુદી વસ્તુ છે, અને નિશ્ચય નહીંમાં સ્યાદવાદ કથનચિત સ્યાદવાદ ન હોય, નિશ્ચય નહીંમાં સમ્યક એકાંત હોય. એટલે નિશ્ચય નહીં એને જ કહેવાય કે જે નિશ્ચય નહીં એકલા દ્રવ્યને જોવે
એને નિશ્ચય નહીં કહેવાય. અને એ નિશ્ચય નહીં દ્રવ્યને જોવે ત્યારે ખરેખર સમ્યક પ્રકારે પ્રમાણ જ્ઞાનનો જન્મ થાય. પ્રમાણ જ્ઞાનનો જન્મ અનુભવના સમયે નિર્વિકલ્પ પ્રમાણ થતા થાય. એને પ્રમાણ જ્ઞાન કહેવાય. એ પ્રમાણ જ્ઞાન છે એ અનુભવીનું જ્ઞાન છે. એ નિશ્ચય નહીં કોને કીધી કે ત્રિકાળી દ્રવ્ય હું જ છું એમ જ્ઞાનનો ઉપયોગ જ્ઞાયક તરફ જાય એને ખરેખર નિશ્ચય નહીં કહેવાય. હવે એ નિશ્ચય નહીંમાં હું જ્ઞાયક જ છું એમ આવી ગયું. નિશ્ચય નહીંમાં નિશ્ચય નહીં ત્રિકાળી દ્રવ્ય સિવાય કોઈને સ્વીકારે નહીં. તો એ નિશ્ચય નહીં જ્યારે જ્ઞાયકને સ્વીકાર્યો ત્યારે શું થયું તો કે ત્યારે નિશ્ચય નહીંમાં અને ત્રિકાળી દ્રવ્યમાં બેય થઈને આખું નિર્વિકલ્પ પ્રમાણ ઉત્પન્ન થયું. એ નિર્વિકલ્પ પ્રમાણ છે એમાં સ્યાદવાદ રહેલો છે, કારણ કે એ અનુભવ જ્ઞાન છે. એ અનુભવ જ્ઞાનમાં સ્યાદવાદનો સદભાવ છે અને ખરેખર અનુભવના વિષયમાંય સ્યાદવાદનો સદભાવ નથી. અને નિશ્ચયને એ જે આત્મા છું એમ અભેદ લક્ષ કર્યું, એ લક્ષ કર્યું ત્યારે પ્રમાણ જ્ઞાનનો જન્મ થયો એમાં સ્યાદવાદનો સદભાવ છે એમ કહેવા માંગે છે. હા, એ નિર્વિકલ્પ પ્રમાણ સમ્યક પ્રમાણ લેવું એમ કહેવા માંગે છે. આપણો સમજમાં થઈ રહ્યો છે. હાજી કરીએ જય